જીવનમાં જ્યારે ભયંકર મુશ્કેલી કે કોઈ પણ તકલીફ ઓચિંતાને આવે, અંદરથી તૂટી ના જાઓ. કોઈક વાર એવું બને છે. અમારા એક વાજિંદ્ર વાળા વાયોલિન વાળા ભાઈ હતા. એના જુવાન જો દીકરાને બ્લડ કેન્સર થયું. ફોનમાં રડતા હતા. મેં કીધું ભાઈ, પ્રભુને પ્રાર્થના કરીએ બધું સારું થાય. અને ભયંકર વિપત્તિમાં કોઈને મદદ તો ન કરે, પણ કોઈને શબ્દથી તોડી ના નાખશો. આત્મદેવ ચિંતિત થયા. સદગુરુએ આત્મદેવને ફળ આપ્યું, લે. અને સંતોનો સ્વભાવ છે સાહેબ, સંતોનો સ્વભાવ હંમેશા અન્યનું દુઃખ મહાપુરુષો પોતે લઈ લે. અમને ખબર છે કે નડિયાદમાં બાપજીની કથા હતી અને અમદાવાદના એક શેઠ આયા. બાપજી, ભગવાનની કૃપાથી દીકરાનો જન્મ થયો છે, પણ દીકરો 16 વર્ષનો થયો છે અને ડોક્ટરે કહ્યું કેન્સર છે. બાપજીએ ઠાકોરજીનું ફળ આપ્યું અને કહ્યું જાઓ, શેઠ ચિંતા ના કરશો, સારું થઈ જશે. હજી 5 વર્ષ પછી ખબર પડી કે બાપજીને જીભનું કેન્સર છે. ત્યારે ખબર પડી કે મહાપુરુષોનો સ્વભાવ છે, કોઈક વાર અન્યનું દુઃખ પોતે લઈ લે છે. આત્મદેવ ફળ લઈને ગયા. કોણ સંતુલી? તુલવાનો વિવેક તો નથી, પણ જેને ભગવાનમાં શ્રદ્ધા પણ નથી. અને જે ઘરમાં સ્ત્રીમાં ધર્મ નથી હોતો ને, ત્યાં પુરુષ પુરુષાર્થ ગમે તેટલો કરે, લક્ષ્મી આવે છે કરી, પણ લક્ષ્મી રહેતી નથી. રોજ નહીં તો મહિનામાં એક વાર, 6 મહિને એક વાર સાથે જઈ અને ભગવાનને વંદન કરો. પ્રભુ, જે પતિ પત્ની સાથે જઈ અને ભગવાનને મસ્તક નમાવે છે ને, ભગવાન લક્ષ્મીનારાયણ દેવ ખૂબ રાજી થાય છે. આજે પણ જુઓ કે બ્રાહ્મણો પણ જયારે આશીર્વાદ આપે ત્યારે શિવ પાર્વતી જેવું સૌભાગ્ય પ્રાપ્ત થાય, લક્ષ્મીનારાયણ જેવું સૌભાગ્ય પ્રાપ્ત થાય, રાધા કૃષ્ણ રૂક્ષ્મણી કૃષ્ણ જેવું સૌભાગ્ય પ્રાપ્ત થાય, ભગવાન સીતારામજી જેવું સૌભાગ્ય પ્રાપ્ત થાય. સદગુરુને ધંધુલ આત્મદેવે ફળ તો આપ્યું, પણ પત્નીએ ફળ ખાધું નહીં સાહેબ. અને ઘણી વાર બને 7-8 હજાર કમાતો પુરુષ વર્ષમાં એક દિવસ એની પત્ની માટે પ્રેમથી લાવે ને, અને પછી એને પ્રેમથી આપે અને એમ કે આખી જિંદગીમાં વર્ષમાં આટલું જ આપ્યું, તો ધ્યાન રાખજો કે પુરુષનું મન બગડી જાય અને મન દુખી થઈ જાય.